એટલે જ હું એમના હાજરીમાં જ કહું છું કે સરકાર જ્યારે ખેડૂતને કંઈ આપવાનું હોય, જ્યારે સર્વે થાય ત્યારે એમનું પણ કંઈક જોજો, એમની સામે જોજો. કારણ કે ખૂબ પરિશ્રમ કરીને જ્યારે ખેડૂતને સતત પડખે ઊભા રહીને આ લોકો જ્યારે ભાગ્ય તરીકે કામ કરતા હોય ખેડૂતને, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો એ લોકો કરી રહ્યા છે. તો વિનંતી છે સરકારને કે એમને પણ કંઈક મળવું જોઈએ. મારી સાથે આપણે ખેડૂતોને તો મળ્યા, ખેડૂતોએ ઘણી બધી વાતો પણ કરી, નુકસાનીની વાત કરી, શું પરિસ્થિતિ છે, કઈ રીતે આ ઉગાડ્યું હતું, કઈ રીતે લેવાની હતી, કેટલા ખુશ હતા, અને હવે જ્યારે ભગવાને કોળિયો છીનવી લીધો છે ત્યારે કેટલા દુઃખી છે. આ બધું આપણે ખેડૂતો પાસેથી જાણ્યું. પણ ખેડૂતોના ખેતરમાં મથતા જે ભાગ્યા, જે મજૂર વર્ગ કહી શકાય કે એ બીજો કે પાંચમો કે ચોથો ભાગ એમને મળતો હોય છે જ્યારે આખી સિઝનમાં જ્યારે મથતા હોય, ત્યારે એમને એક આસ હોય છે કે કોઈ પ્રસંગ કર્યો હોય ઘરે તો એ ખેડૂત પાસેથી ઉધાર લીધું હોય, એ બધી આશા જ્યારે પાક તૈયાર થાય એની ઉપર હોય છે. આપણે એમની સાથે એમની વેદના પણ જાણવી એટલી જ જરૂરી છે. જ્યારે આપણે ખેડૂત માટે સરકાર પાસે માગતા હોઈએ છીએ ત્યારે એ લોકોને પણ એટલી જ અપેક્ષા હોય છે. આપણે એમની સાથે, શું નામ છે ભાઈ આપનું? આપણું નામ તરસિંહ. તરસંગભાઈ, અહીંયા કેટલા સમયથી શું કામ કરો? 6 વર્ષથી. 6 વર્ષથી. આખી મગફળી તમે જ વાયેલી? મારી પોતાની. તો હવે આ તો કંઈ મળે એમ છે ને? કશું મળે એમ નથી. આ જો બધું હળી ગયું. તો હવે આખું વર્ષ ફેલ. ઉનાળું ફેલ, શિયાળું ફેલ, વરહાળું ફેલ. તો અપેક્ષા શું હવે? કોની પાસે અપેક્ષા? અપેક્ષા હવે કુદરત હાલે તો બરાબર છે. સરકાર તો શું હવે સહાય કરીને શું કરશે? એનાથી શું વળે? શું વળે? શું ખર્ચોય ના વળે? ખર્ચો ના વળે. અમારે મહેનત જી શેઠનો ખર્ચો જો. ખેડૂતનો ખર્ચો ગયો, અને આખો પરિવાર આમાં મતતો હોય, મજૂરી નહીં ગણવાની? મજૂરી ગણવાની. ઊંધા માથે મથ્યા હશો ને? ઊંધે માથે. આ દેખાય છે ને, આ તો બધું હળી ગયું છે. હળી ગયું છે. આમાંથી શું લઈ શકાય? આ તો દાણા ઉગી ગયા. મારા પોતાનું ને દરેક વિસ્તારની આ હાલત છે. આખા વિસ્તારની આ હાલત છે. તમે આજુબાજુ મતલબ કોઈને પૂછ્યું તો હશે કે ભાઈ તમે કેટલી વાય મગફળી, તમે કેટલી વાય? અને બધાની આવી જ હાલત હોય. બધાની આવી જ હાલત છે. તો ભાગ્યા તરીકે શું કેવું છે તમે? કારણ કે અહીંથી જ્યારે ઘરના પ્રસંગો આ તે કંઈક કરવા માટે અહીંથી શેઠ પાસેથી ઉધાર લીધું હોય, એ આશા હોય કે શેઠ જ્યારે સિઝન આવશે ત્યારે વાળી દેશે. તો હવે જ્યારે આ તો થયું જ નથી, આ થયું જ નથી, આમાંથી કંઈ મળવાનું જ નથી ના. તો પરિસ્થિતિ કેવી અત્યારે? પરિસ્થિતિ બહુ ખરાબ. લાઈન હાલવું તો હાલ જ શું, આનામાં તો હતું જ. ઊંઘ જ ના આવે. ખરો પરસેવો પાડ્યો હશે 4 મહિનામાં. ખરો વળી. બિલકુલ. તો દર્શનજી, હવે અમે તો તમને દિલાસો આપી શકીએ કે ભગવાન ઉપર ભરોસો રાખો. એને જો છીનવ્યું છે તો એ જ આપશે, બીજું એ જ આપશે. એની ઉપર જ ભરોસો રખાય. એના ઉપર સરકાર તો આપીને શું આપશે? કશું નહીં. તો આ ખેતરમાં આ વાવણી કરી, એમાં ખરો પરસેવો જો પાડ્યો હોય તો એ આ ભાગ્યા તરીકે તરસંગજીએ પાડ્યો છે. અને ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો અત્યારે કરી રહ્યા છે. પણ આશા અમને જુઓ, તમે સાંભળ્યું, તો એમનો રાજીપો છે કે કુદરત હવે જે કરે એ ખરી. એટલે કુદરતે છીનવ્યું છે તો કુદરત ઉપર ભરોસો રખાય અને કુદરત જ આપી શકે. આ વખતે છીનવ્યું છે તો આવતી વખતે ડબલ આવશે. પણ અત્યારે જે એ દુઃખના ઓછાયા હેઠળ છે આખો પરિવાર, તો ખરેખર સરકારે જ્યારે કોઈ પણ સહાય આપવાની હોય, ખેડૂતને આપતા હોય, તો સાથે સાથે એ ખેતરમાં કામ કરતા ભાગ્યા માટે કંઈક તો આપવું જ ખૂબ જરૂરી છે. કારણ કે એટલા માટે કે એમનો પરિવાર આખોય માત્ર ને માત્ર આ મજૂરી ઉપર નિર્ભર હોય છે. અને એ મજૂરી ઉપર નિર્ભર હોય અને એ મજૂરી કરેલી 4 મહિનાની પરિશ્રમ કરેલો જ્યારે કોળિયો છીનવાઈ ગયો હોય, ત્યારે ખેડૂત કરતાં પણ વિપરીત પરિસ્થિતિ આ ભાગ્યા તરીકે આ લોકોની થતી હોય છે. ત્યારે અપેક્ષા એમને પણ હોય છે. ખૂબ કપરી પરિસ્થિતિમાં અત્યારે જ્યારે આ લોકો પસાર થઈ રહ્યા છે, ખૂબ દુઃખની વેદના કહી શકાય. કારણ કે 4 મહિના મજૂરી કરી હોય, મથ્યા હોય, અને જ્યારે આ પરિસ્થિતિ આવે, મોઢે આવેલો જ્યારે કોળિયો છીનવાય, આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ સરકારી નોકરિયાત જે લોકો હોય છે એમને 2-3 મહિના જ્યારે પગાર નથી આવતા, ત્યારે એ લોકોને ખાવાનું નથી ભાવતું, ઊંઘ નથી આવતી. તો આ લોકોએ તો 4 મહિના અહીંયા પરસેવો પાડ્યો છે. આખો પરિવાર અહીંયા સતત આ જ્યાં વાવણી કરી હોય ત્યાં ખડે પગે ઊભો હોય છે. નિંદામણ હોય, ફલાણું હોય, આ હોય, દવા છાંટવી હોય, ખાતર નાખવું હોય, ત્યારે એ પરસેવો પાડ્યો છે ને, એ પરસેવાની જે મૂલ્ય છે ને, એ મૂલ્ય ક્યારે આંકી ના શકાય. એટલે જ હું એમના હાજરીમાં જ કહું છું કે સરકાર જ્યારે ખેડૂતને કંઈ આપવાનું હોય, જ્યારે સર્વે થાય ત્યારે એમનું પણ કંઈક જોજો, એમની સામે જોજો. કારણ કે ખૂબ પરિશ્રમ કરીને જ્યારે ખેડૂતને સતત પડખે ઊભા રહીને આ લોકો જ્યારે ભાગ્ય તરીકે કામ કરતા હોય ખેડૂતને, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો એ લોકો કરી રહ્યા છે. તો વિનંતી છે સરકારને કે એમને પણ કંઈક મળવું જોઈએ. નમસ્કાર.